કમિશનરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। ન્યૂઝ એજન્સી ANI ને પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે। આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। 11A સીટના વ્યક્તિ જીવિત મળી આવ્યા છે। પોલીસ કમિશનરે આ ANI ને નિવેદન આપતા જણાવ્યું છે મૃત્યુઆંક વિશે હજુ પણ કંઈ નહીં કહી શકાય। વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, ANI ને કમિશનરે પુષ્ટિ કરી છે કે 11A ના પેસેન્જર જીવિત મળી આવ્યા છે। અત્યારે તેને લઈને અપડેટ શું મળી રહી છે? જી ખાસ તો વિધિ જે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે, આ હોનારત સર્જાઈ છે, જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ એક જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ કમિશનર સાથે જે સેન્ટ્રલ એજન્સીઓ પણ આ જે હોનારતને લઈને તપાસ કરવામાં લાગી છે। ખાસ તો હું ઘટનાસ્થળના દ્રશ્યો ફરી એક વખત બતાડીશ કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે, બિલ્ડિંગ હું બતાડીશ કે બિલ્ડિંગ 4 માળની હતી અને ત્યાં ક્રેશ થયા બાદ જે પ્લેન હતું તે અન્ય બિલ્ડિંગ સાથે અને ઝાડ સાથે ટકરાયું હતું। હજુ પણ દ્રશ્યો જોઈ શકાય છે કે આગ લાગવાના દ્રશ્યો હજુ પણ સળગેલી હાલતમાં જોવા મળી રહી છે। આ બિલ્ડિંગમાં હજુ પણ આગ નીકળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્ન હાથ ધર્યા। કાટમાળ અત્યારે બુઝાવી દેવામાં આવી છે, પરંતુ આ બિલ્ડિંગમાં આગ હજુ પણ લાગી રહી છે। દ્રશ્યો દેખાય છે, કેટલાક જે પ્રત્યક્ષ દ્રશ્યો જે આગ હોનારતનો જયારે ભોગ બની રહ્યા હતા તેમની સાથે જ વાત કરીશું। ખાસ તો જયારે આ ઘટના બની, તમે ક્યાં જઈ રહ્યા હતા, શું બન્યું હતું? હું મારા ઘરેથી શાહીબાગ વિસ્તારમાં જઈ રહ્યો હતો અને NIOH ના કોર્ટ આગળ મેઇન ગેટ આગળ જ્યારે મારી ગાડી પહોંચી અને જે અવાજ ધડાકાભેર અવાજ થયો એટલે મેં ગાડીને બ્રેક મારી, મારી આગળ 4-5 જણા જઈ રહ્યા હતા। એ લોકોએ પણ ધુમાડાની અંદર આવી ગયા અને મારી ગાડીની ઉપર આ વિમાન જે ક્રેશ થયું છે એનો મલબો કહેતા કાટમાળ સળગતો મારી ગાડી ઉપર પડ્યો અને મેં વાઇપર ચાલુ કર્યું એટલે એ મલબો નીકળી ગયો તો મેં તરત એવો નિર્ણય કરી લીધો, ગાડીને રિવર્સ કરી લીધી। ગાડી રિવર્સ કરીને હું તરત ને તરત ભાગવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં આગળ મેં જોયું તો સ્કૂટર કે એક્ટિવા અને એની સાથે 4-5 જણા રોડ ઉપર પડેલા હતા। કોકના હેલ્મેટ પડ્યા હતા અને બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી। હું એટલું નહીં તો આ જે બચી ગયા છે યાત્રી, તેમની આ તસવીરો છે જે પ્લેનમાં સવાર હતા 11A ના યાત્રીનો આ 11A ના યાત્રીની આ પ્રથમ તસવીર સામે આવી છે। આ યાત્રી 11A સીટ પર બેઠા હતા અને તેઓ બચી ગયા છે। પ્લેનમાં સવાર આ યાત્રીને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના પર શહેર પોલીસ કમિશનરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે કે એક યાત્રી જીવિત બચ્યા છે અને આ જીવિત યાત્રીની તસવીર છે। તેઓને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારની આ તસવીર છે। મૃત્યુઆંક વિશે હજુ પણ કંઈક નહીં કહી શકાય। કમિશનરે આ નિવેદન આપ્યું છે। આશા છે કે હજુ પણ લોકો જીવિત મળી શકે છે। પોલીસ કમિશનરે આ નિવેદન આપ્યું છે અને આપ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જે બચી ગયેલા યાત્રી છે વિશ્વાસ ભાલિયા તેમનું નામ છે। વિશ્વાસ ભાલિયા આ દુર્ઘટનામાં બચી ગયા અને આ તેમની તસવીર છે। તેમની સાથે પણ વાતચીત કરવામાં આવશે અને વિગતો મેળવવામાં આવશે, કારણ કે હાલ એકમાત્ર યાત્રી તેઓ આ દુર્ઘટનામાં બચી ગયા છે। મૃત્યુઆંક વિશેની વાત કરીએ તો કમિશનરે જણાવ્યું છે કે મૃત્યુઆંક વિશે હાલ કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આશા છે કે હજુ પણ લોકો જીવિત મળી શકે છે, કારણ કે 242 લોકો આ પ્લેનમાં સવાર હતા અને જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। અને હાલ આપ જે યુવકના દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે વિશ્વાસ ભાલિયા, જે બચી ગયેલા યાત્રી છે। તેઓ AI-171 પ્લેનમાં સવાર હતા। લંડન જવા માટે તેઓ આ પ્લેનમાં સવાર હતા, પરંતુ 242માંથી હાલ આ માત્ર એક વ્યક્તિ વિશ્વાસ ભાલિયા જે છે તેઓ બચી ગયા અને આ તે સમયના દ્રશ્યો છે જ્યારે તેમને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા અને પ્લેન દુર્ઘટનામાં તેમનો જીવ બચી ગયો છે। વિશ્વાસ ભાલિયા એકમાત્ર વ્યક્તિ જેમની અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તેઓ પ્લેન દુર્ઘટનામાં બચી ગયા। અમદાવાદના મેઘાણીનગરમાં જ્યારે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારે આ હોનારત સર્જાઈ હતી અને આ હોનારતમાં એક વ્યક્તિ બચી ગયા છે।
તો વડોદરાથી એક મહિલા જે છે તેમનું નિવેદન સામે આવ્યું છે. વડોદરાના માંજલપુરના મહિલા પણ ફ્લાઇટમાં સવાર હતા અને દીકરાને મળવા માટે પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા. કલ્પનાબેન, તેઓ વડોદરાના નિવાસી, વડોદરાના વતની કલ્પનાબેન દીકરાને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા, પ્લેનમાં સવાર હતા. અમદાવાદ એરપોર્ટ પરથી કલ્પનાબેનને જ્યારે ઉડાન માટે તેઓ ટર્મિનલથી એન્ટ્રી લઈ રહ્યા હતા ત્યારનો છેલ્લો વિડીયો તેમનો સામે આવ્યો છે. દીકરાને મળવા માટે પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા કલ્પનાબેન. વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, અત્યારે વડોદરાના પણ એક વતનીનો વિડીયો સામે આવ્યો છે, જેઓ છેલ્લી ઘડીએ તેમનો જે વિડીયો જોવા મળ્યો, છેલ્લી ઘડીનો વિડીયો, તેમના પરિવારજનો સાથે કોઈ વાતચીત કરવામાં આવી કે કેમ? વિની, આજે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે એમાં વડોદરામાંથી કુલ 7 યાત્રીઓ હતા, જુદા જુદા વિસ્તારના, એટલે કે વાસણા, માજલપુર, વાડી વિસ્તાર, એમ અલગ અલગ વિસ્તારના 7 યાત્રીઓ આ પ્લેનની અંદર સવાર હતા. તમામ લોકો લંડન જઈ રહ્યા હતા. અત્યારે તમામના પરિવારો છે ત્યાં પહોંચ્યા છે અમદાવાદ, અને એમની ઓળખ થાય, એમને ક્યાં સારવાર અપાઈ રહી છે અથવા તો શું સ્થિતિ છે જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હું અત્યારે માજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પહોંચ્યો છું. કલ્પનાબેન પ્રજાપતિ, એમના પુત્ર જે 3 વર્ષથી લંડન રહે છે, એમને મળવા માટે જઈ રહ્યા હતા. પુત્રને મળવા માટેનો ઉત્સાહ હતો. ઘણા સમયથી પુત્રને મળવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા અને વિઝા મળ્યો ત્યારબાદ કલ્પનાબેન જઈ રહ્યા હતા. તમામ લોકો ચિંતિત છે, કારણ કે એમના પતિ અને એમનો પુત્ર છે એ નડિયાદથી પાછા વર્યા. એમને જે રીતે સમાચાર મળ્યા કે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને એટલે પરત ત્યાં અમદાવાદ ગયા છે. ઓળખ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે એમની જે ખબર મળે, સારા સમાચાર મળે. કોર્પોરેટર પણ અહીં પહોંચ્યા છે, એમની સાથે પણ વાત કરું. શું કહો છો બેન, આપના વિસ્તારમાંથી કલ્પનાબેન ગયા, હવે બધા રાહ જોઈ રહ્યા છો, શું કાર્યવાહી થઈ રહી? કલ્પનાબેન એમના દીકરાને 3 વર્ષથી એ લંડનમાં હતો, એમના દીકરાને મળવા માટે ગયા હતા. તો હવે કંઈ વ્યવસ્થિત પુષ્ટિ મળી નથી એમના અવસાનની કે એવી કંઈ. તો એમના પરિવાર સાથે અને એમના બીજા ફ્રેન્ડ્સ છે એમની સાથે અમે બેઠા છે. કંઈ સમાચાર મળે તો પછી અમે રાહ જોઈ રહ્યા છે. બેન, આપને તો છેલ્લા વિડીયો પણ મોકલ્યા હતા બેને, તમારી યાદો બેન સાથેની, કારણ કે આપના ક્લોઝ ફ્રેન્ડ છે. છેલ્લો વિડીયો પણ આવ્યો હતો આપનો. હા, સવારમાં જ ગઈ. સવારમાં જતા જતા અમને લોકોને બધાને મળી, અમારા બધા સાથે ફોટો પડાયા. એ 3 વર્ષથી એનો બાબો લંડનમાં છે, એટલે બહુ ખુશ હતી. એને પહેલી વાર વિઝા મળ્યા તો એ બહુ ખુશ હતી કે હું જઉં ને એને મળું ને આમ તેમ બધું. તો એ સવારના ગઈ. પછી અમને જ્યારે અમદાવાદથી આવા ન્યૂઝ મળ્યા પ્લેન ક્રેશના, એટલે અમને એમ થયું કે એ ગમે તેવી પણ ગઈ છે ને એવી જ પાછી આવે ઘરે. અત્યાર સુધી અમે રાહ જોઈએ છે, અહીંયા જ બેઠા છે. ભગવાનને અમારી એ જ પ્રાર્થના છે કે એવા સારા જ સમાચાર આવે અમારા માટે, કે અમારા માટે પાછી આવી રહી છે. પણ સારા સમાચારના તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. બેન, એક તરફ બેનને દીકરાને મળવાનો આનંદ હતો, હવે અત્યારે સમાચાર નથી મળ્યા. ચિંતામાં છે. એક તરફ એમના ભત્રીજા વહુ છે. બેન, શું કહો છો, ક્યારે નીકળ્યા બેન અહીંથી, હવે શું રાહ જોઈ રહ્યા? 8 વાગે નીકળ્યા હતા. ભગવાનને એ જ આશા છે કે જેવા ગયા છે હસતા હસતા એવા હસતા હસતા પાછા આવે. બસ ભગવાન. શું વાત થયેલી તમારે એમની જોડે? બસ સવારમાં મળી નીકળ્યા એ જ ગાડીમાં, હું મૂકવા ગયા હતી એટલે મળી નીકળ્યા એ જ. પછી કશી બેન, શું કહો છો, લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો, કોઈ સમાચાર મળી રહ્યા છે? કેવી રીતે? કોઈ સમાચાર હજુ મળ્યા નથી. વાત તો જોઈએ છે, પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે જેવી ગઈ છે હસતી ખુશીથી તેવી પાછી અમને મળે. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. લાંબો સમય થયો છે, હજુ આવ્યા નથી, અને તમામ લોકો છે અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. સાહેબ, શું કહો છો, લાંબો સમય થઈ ગયો સમાચાર મળ્યા અને હજુ કંઈ કન્ફર્મેશન નથી મળતું, બધા એકત્રિત થઈ રહ્યા છો, એટલે શું તમને કન્ફર્મેશન નથી મળતું એમ? એ તો હવે એ એમનું પ્રોસેસ છે. ઓથેન્ટિક જ્યારે સમાચાર મળે તો આપણે કંઈ પણ કહી શકીએ, અધરવાઇઝ વી કેન નોટ સે એનીથિંગ. આપણે કંઈ કહી શકીએ હમણાં નહીં. તમારા પાડોશી હતા, છેલ્લે કઈ વાત કરી, કેવી રીતે અહીંથી ગયા છે, કારણ કે દીકરાને મળવા જઈ રહ્યા હતા? એ સવારે હું અહીં પેપર વાંચતો તે વખતે કલ્પનાબેન અહીંથી જતા હતા. તો
મને કે ઘર જોજો કે હસતા હસતા મને એવું કહેવા લાગ્યા હા લંડન જઉં છું એટલે એકચ્યુઅલી મને ખબર નહોતી બાબતમાં પણ પેલા સોનલબેન કરીને એક છે અને એક નિરાલીબેન એમને મને કહ્યું નાના ખરેખર જાય છે કે લંડન એ બહુ સારા સ્વભાવના હતા બંધુજન પતિ પત્ની અમારે તે 30 વર્ષથી અમારી સાથે જ રહે છે 30 વર્ષથી જે રીતે નાતો છે લંડન ગયા હતા એક જે એમની સહેલી યાદો છે સહેલી વાતચીત કરેલી ભાઈ તમે સામાન મૂક્યો એમને રવાના કર્યા અહીંથી રાહ જોઈ રહ્યા છો શું ત્યાં કાર્યવાહી ચાલી રહી છે શું અપેક્ષા રાખી રહ્યા છો છેલ્લી વાતચીત થઈ એમની સાથે તો અંદર સિવિલમાં તો બધાને જવા નહીં દેતા ખાસ ક્લોઝ હોય છે એમને અંદર જવા દીધા છે અને જે કંઈક બોડી આવી છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે 2 જણ અંદર ગયા છે ફોન ઉપાડી શકતા નથી બસ આટલી માહિતી છે ભગવાન પાસે પ્રાર્થના કે સારા સમાચાર આવે કલ્પનાબેન જોડે તો આપ વર્ષોથી રહ્યા છો તમારા વાઇફ ને બંને ફ્રેન્ડ છેલ્લે કઈ વાતો થયેલી લંડન જવાના હતા કેટલો ઉત્સાહ હતો કયા પ્રકારે તૈયારી સવારમાં એમને મૂકવા આવ્યો હતો હું 8 વાગે એમને જવાનું હતું તો મેં કીધું ચાલો હું આવું ખાલી કારણ કે સાડી અને બનેવીના સંબંધો તો હસી મજાકના એમને વાત કરી એટલે મને કે ના ચા પીવો મેં કહું ચા નથી પીતો ખબર છે ને તને ના કે પીને જ જાઓ મારા હાથની જબરદસ્તી અડધો કપ ચા પીવડાવી મને ઓકાટો કર્યો એટલે મેં પછી બહુ માથાકૂટ ના કરી પછી બેગ એમના લગેજ હતા ગાડીમાં મૂક્યા અમે અને પછી લગેજ મૂક્યા પછી બધા લેડીઝ બધા ભેગા થયા પછી મેં રજા લઈને હું નીકળી ગયો પછી ત્યારબાદ એમને ચેકિન કર્યું મને ટાઈમ ખબર હતો ટાઈમ કર્યો પાછો ફોન કર્યો મેં એમને કે ચેકિન ચાલુ છે બોર્ડિંગ પાસ એ બધી પ્રોસેસ ચાલી રહી છે હું કરું થોડી વારમાં પાછો થોડી વારમાં ફોન બી આવ્યો બેસ્યા પછી હસી મજાક કરી અંગ્રેજોનું શું થશે મેં કીધું તું ત્યાં જાય છે તો બદલો લેવા જાય છે મેં કીધું પહેલી વાર અંગ્રેજો પાસે જાય છે મારા માટે સડનલી આવા સમાચાર મળી રહ્યા છે અચાનક કારણ કે આટલી હજુ ખબર નહીં આ શું થશે કારણ કે આ જે સમાચાર સાંભળ્યા પછી અમે બહુ જ મારા વાઈફ તો બોલવાની પોઝિશન છે નહીં એમની કારણ કે એ બંને નાનપણથી જ એકબીજાની સાથે ભણ્યાથી માંડીને કેજીથી ઇનફેક્ટ પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી બંને સાથે ભણેલા છે પરણીને બી એક જ એરિયામાં બંને જણ રહે છે અને સૌથી મોટી વાત એકબીજાના દુઃખમાં બહુ સાથે રહ્યા અમારી તકલીફમાં એ લોકો જોડે રહે અને એમની તકલીફમાં અમે એટલે સગા સંબંધી કરતાં પણ વધારે એટેચમેન્ટ હતું છેલ્લા એમને ટ્રેનમાં બેઠા પછી બી અમને ફોટો શેર કર્યા મારા વાઈફ સાથે બહુ અલગ એટેચમેન્ટ હતું એટલે અમે અગર ભગવાનને પ્રાર્થના છે કે કંઈક સારા સમાચાર આવે હજુ કઈ જ માહિતી નથી અમારી પાસે સગા સંબંધીઓને એકમાત્ર પ્રાર્થના કરવા સિવાય અત્યારે કોઈ વિકલ્પ નથી કારણ કે અમદાવાદમાં પણ એ સ્થિતિ છે હજુ સુધી કંઈ સમાચાર કન્ફર્મ નથી મળી રહ્યા પરંતુ તમામ સગા સંબંધી અત્યારે પહોંચી રહ્યા છે કલ્પનાબેનના ઘરે એમનું જીવન જે રહ્યું છે લોકો સાથે હસતા ખેલતા હતા છેલ્લે બધાની વિદાય પણ લીધી છે હવે એકમાત્ર આશા છે તમામ લોકોને કે સારા સમાચાર મળે ને એમ કેમ પરત ફરે વડોદરામાંથી 7 મુસાફરો એવા હતા જે આ ફ્લાઇટની અંદર સવાર હતા તમામના પરિવારજનો છે ચિંતિત છે કારણ કે જે રીતે સમાચાર નથી મળી રહ્યા કોણ ક્યાં સારવાર લઈ રહ્યું છે કોને ક્યાં ખસેડવામાં આવે છે આજે આખી પ્રક્રિયા છે એમાં છેવટે તો બધા સગા સંબંધી પરિવારજનો અત્યારે વ્યથિત છે તમામ લોકો ચિંતામાં છે એક જ વાત છે કે પોતાના સ્નેહીના સારા સમાચાર મળે એની અત્યારે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે જી વિની જી માનો આભાર સમગ્ર માહિતી બદલ અત્યારે મહત્વના એક અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાને લઈને આ મહત્વના સમાચાર પ્લેનમાં અત્યારે મહત્વના સમાચાર અમિત શાહ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ અમિત શાહ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અમિત શાહ અમદાવાદ આવી ગયા અને હાલ તેઓ ઘટના સ્થળ પહોંચી ગયા છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે તેનું નિરીક્ષણ કરશે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે દુર્ઘટના સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રી હવે જઈને નિરીક્ષણ કરશે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ઘટના સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રીએ નિરીક્ષણ કર્યું છે અને સ્થિતિનો તાગ મેળવશે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે હાલ અત્યારના મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દુર્ઘટના સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ઉડ્ડયન મંત્રી પણ જોવા મળી રહ્યા છે અને હાલ ત્રણેય જણ ત્યાં સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે
તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદ પહોંચ્યા છે. પ્લેન ક્રેશના ઘટના સ્થળે તેઓ હાલ પહોંચ્યા છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉડ્ડયન મંત્રી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હાલની આપ તસવીરો જે જોઈ રહ્યા છો એ લેટેસ્ટ તસવીરો છે. અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે અને દુર્ઘટના સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે. સાથે જ સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે. અને આખી ટીમ હવે ત્યાં ઘટના સ્થળે નિરીક્ષણ કરવા માટે પહોંચી રહી છે. બપોરે 1:38 વાગે પ્લેન ક્રેશ થયું હતું. ત્યારબાદ 242 લોકોના મૃત્યુ હોવાની આશંકા છે, જેમાંથી એક યાત્રી બચી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અને હાલ પોલીસની ટીમ સાથે અમિત શાહ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ કમિશનર પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને આખી પરિસ્થિતિ તેઓ અમિત શાહને વર્ણવી રહ્યા છે. કેવી રીતે પ્લેન ક્રેશ થયું, હાલ શું પરિસ્થિતિ છે, તેના માટે અમિત શાહ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે જે માહિતી આપી, જે નિવેદન આપ્યું તે પ્રમાણે આ દુર્ઘટનામાં એક યાત્રી બચી ગયા હોવાના સમાચાર છે અને બાકી અન્ય યાત્રીઓની કોઈ માહિતી, સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ. દુર્ઘટના સ્થળથી આ લાઈવ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. ઘટના સ્થળથી વીટીવી ન્યૂઝ પર લાઈવ અપડેટ હાલ આપ આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને ઉડ્ડયન મંત્રી, ગૃહમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે હાજર જોવા મળી રહ્યા છે. પોલીસ કમિશનર તમામ વિગતો આખી ટીમને ત્યાં સમજાવી રહ્યા છે કે કેવી રીતે દુર્ઘટના ઘટી હતી, કેવી રીતે પ્લેન ક્રેશ થયું હતું, કયા સમયે પ્લેન ક્રેશ થયું, કઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું, ત્યાં કેટલા લોકો હાજર હતા. અને આ જે બિલ્ડિંગ હતી તે હોસ્ટેલ મેસ હતું, જ્યાં હોસ્ટેલના મેસમાં જઈને પ્લેન ટકરાયું હતું અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ આખી પરિસ્થિતિ હાલ પોલીસ કમિશનર અમિત શાહને સમજાવી રહ્યા છે અને આખી પરિસ્થિતિનું અમિત શાહ નિરીક્ષણ કરી રહ્યા છે. ઘટના સ્થળથી આ લાઈવ દ્રશ્યો હાલ આપ આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળી રહ્યા છે. આ લાઈવ, અત્યારના લાઈવ સમાચાર ઘટના સ્થળેથી આપ જોઈ શકો છો. સાથે જ ઉડ્ડયન મંત્રી નાયડુ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. લંડન જઈ રહી હતી ફ્લાઇટ અને બપોરે અમદાવાદમાં આ હોનારત ઘટી, આ કરુણાંતિકા ઘટી અને આ પરિસ્થિતિનો તાગ મેળવતા અમિત શાહ અત્યારે જોવા મળી રહ્યા છે. અને જે માહિતી પ્રમાણે પીએમ મોદી પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા. હાલ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે અને તેઓ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. વીટીવી ન્યૂઝ સતત આ દુર્ઘટનાને લઈને, આ કરુણાંતિકાને લઈને દર્શકો સુધી લેટેસ્ટ અપડેટ પહોંચાડતું રહ્યું છે. અને આપ જે રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અને અમદાવાદના મેઘાણી નગરમાં જે વિમાન ક્રેશ થયું ત્યારબાદ તેના પછી અત્યારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એક બાજુ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના ડીએનએ સેમ્પલની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ આખી જે ટીમ છે, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ઉડ્ડયન મંત્રી, તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અને ઉડ્ડયન મંત્રીએ એ પણ જણાવ્યું છે, રામમોહન નાયડુએ એ પણ જણાવ્યું કે જે પણ લૂપ હોલ્સ હશે તેને ચકાસવામાં આવશે. જે પણ પરિસ્થિતિ તેઓ હાલ જોઈ રહ્યા છે, જે પણ લૂપ હોલ્સને ચકાસવામાં આવશે અને સાથે જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. દુર્ઘટના સ્થળેથી કેન્દ્રીય ગૃહમંત્રીના આ લાઈવ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. પોલીસની આખી ટીમ સાથે અમિત શાહ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અને ત્યાં જે બિલ્ડિંગમાં પ્લેન ક્રેશ થયું હતું, બિલ્ડિંગમાં જઈને પ્લેન ઘૂસ્યું હતું, ત્યાંથી આ લાઈવ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. મેઘાણીનગર આ વિસ્તાર જ્યાં દુર્ઘટના ઘટી હતી, હાલ આ આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે રદ પણ કરવામાં આવી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પટણીનો
અનિતા પટની આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અત્યારે અમિત શાહ ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. શું આપ પાસેથી વિગતો મળી રહી છે? જી ખાસ જે પ્રકારે અમદાવાદમાં જે હોનારત સર્જાઈ છે પ્લેન ક્રેશને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે. તે કાટમાળ જે છે ત્યાં હાલ પહોંચીને વિઝિટ લઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ હતી અને આખું પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે. આ દુઃખદ ઘટનાને લઈને હાલ તો આ ઘટનાનું કારણ શું છે તેને જાણવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. જે અધિકારીઓ છે તેઓની પાસેથી તમામ જે રિપોર્ટ છે તે તમામ માહિતી મેળવવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં જ જે પ્રકારે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે, લોકોમાં જે દહેશત છે અને જે પ્રકારે 200 થી વધુ લોકોના મોતના જે સમાચાર મળ્યા છે, જે દેશ માટે દુઃખદ જે ઘડી છે, ક્ષણ છે, જેમાં આટલા મોટા પ્રમાણમાં લોકોના મોત નીપજ્યા છે, જેને લઈને હાલ તો આ ઘટના કેવી રીતના બની અને આજુબાજુમાં જે રહેતા કેટલા લોકો જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, કેટલાના મૃત્યુ થયા છે, કેટલા ઈજાગ્રસ્ત છે, તે તમામ રિપોર્ટ અત્યારે હાલ અધિકારી પાસેથી લેવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર પણ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને તમામ રિપોર્ટ જે અત્યારે હાલ ગૃહમંત્રીને આપી રહ્યા છે. જી અનિતા, અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે. અન્ય કોણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યું છે? જી ખાસ તો જે પ્રકારે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે, ખૂબ જ હોનારત જે સર્જાઈ હતી, જેને લઈને આ તમામ જે મંત્રીઓ અને જે ધારાસભ્યો પણ ત્યાં હાજર છે. મેયર પણ ત્યાં પહોંચી ગયા હતા અને તમામ લોકો દ્વારા અત્યારે જે દુર્ઘટના સર્જાઈ હતી 1:40 થી અને અત્યાર સુધીમાં શું માહિતી છે અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, કેટલા લોકોના મૃત્યુ થયા છે, તમામ રિપોર્ટ અત્યારે હાલ ગૃહમંત્રીને આપી રહ્યા છે. અને ખરેખર આ ઘટનાનું કારણ શું છે, ટેકનિકલ ખામી જ્યારે સર્જાઈ હતી ત્યારે કોની જવાબદારી હતી, પાયલોટ દ્વારા માહિતી પણ પહોંચાડવામાં આવી હોવાની વાત હતી, તે તમામ મુદ્દે હાલ ગૃહમંત્રી અત્યારે હાલ ચર્ચા પણ કરી રહ્યા હતા અને અત્યારે ઘટના સ્થળે પહોંચીને અત્યારે જે પ્લેન ક્રેશ થયું છે તેની વિઝિટ લઈ રહ્યા છે કે આખી દુર્ઘટના સર્જાઈ ત્યારે શું સ્થિતિ હતી તેની પણ માહિતગાર થઈ રહ્યા છે. જી અનિતા, સાથે જ પોલીસ કમિશનરે જે નિવેદન આપ્યું છે કે એક માત્ર યાત્રી આ દુર્ઘટનામાં બચી ગયા છે, શું અત્યારે ત્યાં તેને લઈને કોઈ અમિત શાહને અપડેટ આપવામાં આવી અથવા તેને લઈને હાલ કોઈ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? આજે નિવેદન આપવામાં આવ્યું હતું કે આજે આખા પ્લેન ક્રેશની અંદર એક જે પ્લેનની અંદર મુસાફર હતો તેનો બચાવ થયો છે, પરંતુ તેની અત્યારે કોઈ એ પ્રકારની સ્થિતિ નથી કે તેઓનું નિવેદન લઈ શકે અને ખાસ તો આ દુર્ઘટના સર્જાઈ ત્યારે શું પરિસ્થિતિ હતી તે અત્યારે તે જણાવી શકે તે હાલતમાં નહીં હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. પરંતુ જયારે પ્લેન ક્રેશ થયું અને જે પ્રકારે હાલ જે પ્લેનની જે સ્થિતિ છે, જે કાટમાં જોવા મળી રહી છે, તેમાં આ યાત્રીનો બચાવ જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ. આપને અટકાવવા માંગીશ કારણ કે અત્યારે મહત્વના અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. વિમાન દુર્ઘટના કેસમાં મૃતકો પાછળ સહાયની જાહેરાત કરવામાં આવી છે. ટાટા ગ્રુપે સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વિમાન દુર્ઘટના કેસમાં મૃતકો પાછળ સહાયની જાહેરાત કરવામાં આવી છે. ટાટા ગ્રુપે આ મહત્વની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. વિમાન દુર્ઘટના કેસમાં મૃતકો પાછળ સહાયની જાહેરાત કરવામાં આવી છે. હાલ મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ટાટા ગ્રુપે આ સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્લેન ક્રેશ બ્રેકિંગને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ્સ હાલ પ્રાપ્ત થઈ રહી છે. વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને ટાટા ગ્રુપે આ સહાયની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ અપડેટ્સ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અમિત શાહ હાલ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. સાથે જ જે અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયા છે, ટાટા ગ્રુપે સહાય આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. આ લેટેસ્ટ સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ટાટા ગ્રુપે આ મહત્વપૂર્ણ સહાયની જાહેરાત કરી છે. તમામ મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે, વળતર આપવામાં આવશે અને આ કરુણાંતિકા છે
જે હાલ આખું અમદાવાદ, આખું ગુજરાત સહિત આખો દેશ આ કરુણાંતિકામાં દુઃખ જોવા મળી રહ્યું છે અને આખો દેશ અત્યારે દુઃખદની લાગણી અનુભવી રહ્યું છે અને ટાટા ગ્રુપે આ મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને ટાટા ગ્રુપની મોટી જાહેરાત છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિને પરિવારને આપવામાં આવશે સહાય. ટાટા ગ્રુપ તમામ મૃતકોના પરિવારને આપશે 1 કરોડની સહાય. આ મહત્વપૂર્ણ અપડેટ. ટાટા ગ્રુપ ઇજાગ્રસ્તોનો સંપૂર્ણ તબીબ ખર્ચ પણ ઉઠાવશે. આ ઉપરાંત બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્માણ માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ટાટા ગ્રુપ અત્યારે આ કરુણાંતિકામાં સામે આવ્યું છે અને તમામ ઇજાગ્રસ્તોને પણ સહાય આપવામાં આવશે. સાથે જ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્માણ માટે પણ સહાયની ટાટા ગ્રુપે જાહેરાત કરી છે અને ટાટા ગ્રુપે જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોનો સંપૂર્ણ જે તબીબી ખર્ચ છે તે ટાટા ગ્રુપ ઉઠાવશે. આ ઉપરાંત જે મૃતકો છે તેમના પરિવારજનોને 1 કરોડની સહાય આપવામાં આવશે. આ અત્યારે મૃતકોના પરિવારજનોનો એક આધાર બનીને ટાટા ગ્રુપ સામે આવ્યું છે અને તેઓએ આ જાણકારી આપી છે કે તમામ મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે. સાથે જ જે પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે આ દુર્ઘટનામાં ના માત્ર જે પ્લેનમાં સવાર હતા પરંતુ જે ત્યાં વિસ્તારમાં ઇજાગ્રસ્ત થયા હતા, જે ઘાયલો છે તે તમામ ઇજાગ્રસ્તોની જે સારવારનો ખર્ચ છે તે ટાટા ગ્રુપ ઉપાડશે. ટાટા ગ્રુપ આ તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવશે. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્માણ માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં દુર્ઘટના ઘટી, જે બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું તે બિલ્ડિંગને ફરીથી રિપેર કરવા માટે, તે બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે પણ ટાટા ગ્રુપ સામે આવ્યું છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તેને પણ મદદ કરવામાં આવશે. તો 2 દ્રશ્યો આપ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો કે એક તરફ આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે, બીજી તરફ અમિત શાહ આખી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ ટીમ તેમની સાથે છે, સાથે જ બીએસએફના જવાનો પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને અમિત શાહ દરેક જગ્યાએ જઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, ગૃહમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં સ્થિતિનો તાગ મેળવતા જોવા મળી રહ્યા છે. તો લંડન જે ફ્લાઇટ જઈ રહી હતી અને દુર્ઘટનાગ્રસ્ત થયા પછી ક્રેશ થઈ હતી, હાલ અમદાવાદમાં આ હોનારતને લઈને આખા ગુજરાતમાં એક દુઃખની લાગણી છે. પરંતુ જે અપડેટ્સ પણ સામે આવ્યા છે તે પ્રમાણે ટાટા ગ્રુપે સહાયની જાણકારી આપી છે. મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોનો તબીબી ખર્ચ ટાટા ગ્રુપ ઉઠાવશે. સાથે જ જે હોસ્ટેલના બિલ્ડિંગનું નિર્માણ કાર્ય છે તેના માટે પણ ટાટા ગ્રુપ હવે આગળ આવ્યું છે. હાલના સમાચાર આપ જે જોઈ શકો છો તે લાઈવ અપડેટ્સ. અમિત શાહ અમદાવાદ પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવતા જોવા મળી રહ્યા છે. એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તે સ્થળ ઉપર જે પ્રત્યક્ષદર્શીઓ છે તે અત્યારે હાલ સિવિલમાં પહોંચ્યા છે, કારણ કે જે દર્દીઓ હતા તેમાંથી કેટલાક દર્દીઓને તેઓ સિવિલ લઈને આવ્યા છે. ખાસ તેમની સાથે વાતચીત કરીશું, તેમનું શું કહેવું છે, શું કેટલા વાગ્યાનો ઘટનાક્રમ છે, સૌથી પહેલા તમે શું જોયું અને સ્થિતિ ત્યાં કયા પ્રકારની હતી? મારું નામ હરેશભાઈ શાહ છે. અમે લોકો મેન્ટલ બારી જે મેઘાનનગર વાળો રોડ છે ને ત્યાં મારા મિત્ર વિપુલભાઈ અને ચિરાગભાઈની દુકાન છે, સાગર મોબાઈલ. અમે લોકો ત્યાં 1:30 વાગ્યાના ગાળામાં ઉભા હતા અને 1:30 ની વચ્ચે સમજો 1:40 ની આજુબાજુ આગ એકદમ ભડાકો થયો એકદમ. તો અમે લોકો એકદમ ગભરાઈ ગયા, રોડ ઉપર હતા. મેં તો આ બનાવ શું બન્યો? તો આગનો એકદમ જ્વાલા ધડાકો જબરજસ્ત હતો. તમને લાગ્યું કે કોઈ ડીપી બીપી હશે ઇલેક્ટ્રિકની, તેના કંઈ બનાવ બન્યો હશે. પણ અમે લોકો ત્યાં સુધી તો અમે ફટાફટ અમે 108 ને 100 નંબરને ફાયર બ્રિગેડને ફોનો કરવાનું સ્ટાર્ટ કર્યું, કેમ કે આગ એવી ભયંકર હતી. અમે લોકો અમારું દુકાનનું લોક મારીને બધા બહાર નીકળી ગયા ફટાફટ, કે કંઈ જાનહાની વધારે ના થાય. 5-7-10 મિનિટની અંદર 108 ને બધું આવવાનું સ્ટાર્ટ થયું. ફાયર બ્રિગેડની ગાડી, જે એરપોર્ટ ઓથોરિટીની ગાડી આવી. એ એકચ્યુઅલી જે આઈજીપી કમ્પાઉન્ડની અંદર ડોક્ટર ને રેસિડેન્ટ છે, ડોક્ટર ને એ લોકોનું રેસિડેન્શિયલ નર્સિંગ